ગોવિંદ ઓળખ્યા ચડી ગયું દે તણું અભિમાન તો મોટામાં મોટો ગણો આ ગુરુ તણો મહિમા ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય સદગુરુ મહારાજ। જીવન આપણું વિષયો જે 5 વિષય લાગ્યા છે વિષયની અંદર આપણું જીવન આખું પૂરું થઈ જાય છે। આખા દિવસનું આપણું જીવન તે 5 વિષય લાગ્યા છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ। કેમ કે પશુ પક્ષીઓને બધાને એક એક વિષય લાગ્યા છે કેવા સર્વને એક એક વિષય છે। મનુષ્ય એક જ એવો જીવ છે કે જેને 5 વિષય લાગ્યા છે કેવા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ। કેમ કે શબ્દની રમત કેવી હોય આની અંદર શબ્દની અંદર જ્યાં સુધી આપણું જીવન છે અને એ જીવનની અરે શબ્દની અંદર જ આપણું રોકાણ થાય એટલે આપણું શબ્દની અંદર જ આખો દિવસ આપણું રોકાણ રહી ગયું। પણ શબ્દની પાર જે નિશબ્દ રમી રહ્યો છે એની આપણે જાણ રહી। શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 વિષય લાગ્યા છે પણ આ 5 વિષયમાંથી આમાં છોડાવે કોણ? કેમ કે આ 5 વિષય લાગી ગયા છે પણ ખરેખર આને લાગી ગયા છે અને આને ધારણ કરી લીધા છે। શું થયું છે ખરેખર આ મુક્ત જ છે। કેવો છે ત્યારે માતાના ગર્ભની અંદર પોતે 9 મહિના આની અંદર વાસ થયો એટલે પરમાત્માને આ પોતે અંદર આજીજી કરે કે એક વાર જો તમે મને આ ગર્ભની અંદરથી તમે મને મુક્ત કરાવો તો એ પરમાત્મા હું તમારું ભજન કરીશ। આપણે કયો કોલ દઈને આવ્યા હતા ભજન કરીશ। પણ જ્યારે જન્મ થયો અને પોતે શિવ સ્વરૂપ હતો કેવો શિવ સ્વરૂપ હતો પણ ધીમે 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 જેમ 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 મોટો થતો ગયો એમ મન આવ્યું બુદ્ધિ આવી સુરતા આવી પછી ધીમે ધીમે ચિત્ત આવ્યું ટોટલી વસ્તુ બધી આવી પણ આ બધું આની અંદર આ બધું સ્થાપિત કોણે કરી દીધું છે આની અંદર આ બધું લાવીને ઉમેરી કોણે દીધું છે કેમ કે જ્યારે શિવ સ્વરૂપ હતો જેમ છે એમ હતો કેમ હતો નહીં આગળ નહીં પાછળ નહીં મધ્યમાં હતો ક્યાં મધ્યમાં હતો પણ જેવા માતાને એવી ખબર પડી કે આને તારા પિતા કહેવાય કોને સંસ્કાર આપ્યો પહેલો સંસ્કાર એના માતાએ આપ્યો કે આને તારા પિતા પણ ખરેખર પિતા આની અંદર કોઈ છે હા વ્યવહારિક દ્રષ્ટિ માટે બરોબર છે પારમાર્થિક દ્રષ્ટિ સત્ય છે તારા પિતા કહેવાય તારા માતા કહેવાય તારા દાદા કહેવાય તારા દાદી કહેવાય આ બધું ધીમે 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 કરતા આને અંદર બધું આને આરોપ આપવામાં આવ્યો કેવું કે આ તારું ગામ છે આ તારું નામ છે આ તારું ઠામ છે તું આ ગામનો છે એમાં બધું ધારણ થઈ ગયું પણ જ્યારે જન્મો ત્યારે નામ હતું જ્યારે આ પોતે આનો દેહ છૂટે ત્યારે નનામી જાય કેવી જાય આયે અનામી જાય નનામી તો આ વચ્ચે આ જે કઈ પણ ભૂલવણી છે એ છે કોની આપણે વિચાર તો કરવો પડે ને પણ જ્યારે કોઈ માલમી સદગુરુ મળી જાય સદગુરુ મળે તો એને આ જીવની અંદરથી એને શિવની એની ઓળખાણ કરાવી દે શું કરાવી દે ઓળખાણ કરાવે કે તું છે કોણ અને ક્યાંનો રહેનાર ખરેખર આપણે અહીંયા ખરેખર બેઠા છે તો કેની અંદર બેઠા છે એ આપણે વિચાર તો કરવો પડે ને કે આપણે જેટલી વાર આપણે ગાદીની અંદર ગયા આપણે ગાદી જેટલી વાર મગજમાં ફીટ હોય હું
જેટલી આપણે ગાદી છે ને એટલી જ આપણે, મેં તો ઘણીવાર નોટ કર્યું છે, જેને જેને પૂછ્યું છે એને ફક્ત ને ફક્ત જે ગાદી જે બોધ સ્વરૂપ છે એટલું જ યાદ છે, બાકી એને બહાર વિશેષ પૂછીએ તો કે આનું હું, તો આપણે જે ખરેખર એક આપણે આમ ઓલું હું ઘડી લઈએ ને એવું નહીં, એને જીવનની અંદર કઈ રીતે આ બોધ ઉતારવો કે ખરેખર આની અંદર કોઈ નાનું મોટું નથી તો કઈ રીતે નથી, આની અંદર આ બધે બોલે છે તો કઈ રીતે બોલે છે, આ નાના મોટાનો ભેદ ભાંગ્યો તો સદગુરુએ પ્રથમ પહેલા આપણે આની અંદર મનુષ્ય બનાવ્યો, કેવો માણસ બનાવ્યો, તો આપણે જેટલા બેઠા એટલામાં જ માણસ દેખાય, બાકી કોઈ માણસ નહીં હોય. કબીર સાહેબ ધોળે દિવસે ફાનસ લઈને નીકળ્યા, હું નીકળ્યા, કોકે પૂછ્યું કે કબીર સાહેબ તમે આ ધોળે દિવસે ફાનસ લઈને શું કરવા નીકળ્યા છો, તો કે ભાઈ માણા ગોતું, માણા, તો આ માણા નહીં હોય. ખરેખર સંતોની રીત કઈક જુદી હોય, એની કઈક કહેવાની શાન જુદી હોય. શું હોય? ચોરી કરતા એને શું કહેવાય? દારૂ પીતા એને શું કહેવાય? દારૂડિયો. જુગાર રમતા એને શું કહેવાય? જુગારી. માણા હોવા છતાં કોઈ માણા કહે તો આપણી દ્રષ્ટિની આખો દિવસ રહી છે, આખો દિવસ આપણું જીવન ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયું છે. સંતો એ ટૂંકું અને ટચ કરે, કેવું કરે? બહુ લાંબુ ન કરે, ખેંચીને લાંબુ કરે ક્યારે એ શબ્દ ઉગે, ટૂંકું હોય. કેવું? ભાણ સાહેબ નામના સંત થઈ ગયા ને એટલી જ વાત મૂકી, એટલી જ શરત મૂકી, ભાણ કહે 32માં, ભાણ કહે 32માં મથી લઈને માય, સમજીને સુઈ રહે તો તારે કરવું પડે નહીં, જો સમજણ આવી ગયો, સમજણ જીવનમાંથી જાય તો જોયા દેવી. આ ખરેખર સમજણ છે, ઈ જ જ્ઞાન છે. શું છે? ધોળે દિવસે ફાનસ લઈને નીકળ્યા પણ બધાને કબીર સાહેબ ને માણસ નો દેખાણો, એમ આપણે માણસ દેખાવા બનાવ્યા છે ને સદગુરુએ, કે જોઈ લે ભાઈ આ બધાની અંદર બોલે એ કોણ છે? આ બધાની અંદર કાર્ય કરે ચેતન સ્વરૂપે પોતે આવીને ઉભો છે. કેવો છે? દેવરે દેવરે કરે એ કરે, હજી એને તમે પારક થઈને પરખો. આ કોને બનાવ્યો આ પવન ચરખો? આની અંદર પવન બધાની અંદર એક જ હાલે છે કે બીજો હાલે છે? આ તો મોરા અલગ થયા છે ને એટલે આપણે બધા નામરૂપ ગુણ આ બધું આપણે અલગ અલગ આપણે આરોપ લગાડી દીધો. કેવું? આ તો ખરેખર આ મસ્તક અહીં ઉતારીને રાજુભાઈ લગાડી દો, રાજુભાઈ નું મસ્તક અહીં ઉતારીને અહીં લગાડી દો. કોણ કહે કે દિલીપભાઈ છે ને કોણ કહે કે રાજુભાઈ છે? આ મૂળ મુદ્દો માલ તો એટલો જ છે ને, કબીર કબીર ક્યાં કરો, આ 5 ઇન્દ્રિય વશ કરો તો થઈ જાવ દાસ કબીર પોતે. એટલે એ તો બધા સંતોની વાત છે, પણ આ પણ આપણી જ વાત છે. કેમ કે આ મુખ કોનું લાગ્યું છે? સદગુરુનું મુખ લાગ્યું છે. હવે આમાં બીજો કોણ હોય? બોલે બીજો નહીં, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર આંધળો છે કે રહી પોતે. એક શિષ્ય, એક સદગુરુની અવસ્થા થઈ ગઈ, સદગુરુ મહારાજની અવસ્થા થઈ ગઈ એટલે એના 2 શિષ્ય હતા. 2 શિષ્ય હતા ને એટલે એને એમ ખબર પડી કે હવે રાજ કોકના આપણે જ્યાં ગાદીપતિ છે કોકને હોપવી તો પડશે ને, તો કહેવામાં નક્કી કેમ કરવું? એટલે સદગુરુએ બેને એક એક ફળ આપ્યું કે એવી જગ્યાએ જઈને તમે ખાયા હો કે જ્યાં તમને કોઈ જોતું ન હોય. તો આપણે કોઈ દ્રષ્ટાંતમાં નથી રોકાવાનું, સિદ્ધાંત શું છે એ સમજી લેવાનું છે. સદગુરુ એ કીધું કે ભાઈ તમને કોઈ ન જોતો હોય ને એવી જગ્યાએ તમે જઈને આ ફળને ખાયા હો. એટલે મારા જે હોય છે આમ રૂમ ની પાછળ જઈને ખાઈને આવતર્યું, એટલે મહારાજ કે બહુ સારું કર્યું ભાઈ, ત્યાં કોઈ તને દેખાતું નથી કે કોઈ જોતું નથી કે નહીં, ખાઈને આવતર્યો, બહુ સારું કર્યું, બેહી જા. અને એક શિષ્ય હતો, આખું નગર ફર્યો, નગરની અંદર જ્યાં જાય બધે એને એમ અંદર એક નિષ્ઠા થઈ ગઈ. શું થઈ ગયું? મને કોક જોવે તો, જ્યાં જઈને ઊંડી કોઠીમાં ઉતરી જાય તો એને એમની અંદર ભાસ થાય, હું મને કોક જોવે તો. એ એમ 3-4 દિવસ ફર્યો અને પછી સદગુરુ મહારાજ પાસે ગયો કે લ્યો મહારાજ આ ફળ. તો કે કેમ? તો કે હું જ્યાં પણ જાઉં છું ત્યાં મને કોક જોનાર તો છે જ ને, હું જ્યાં પણ જાઉં છું ત્યાં મને કોક જોનાર તો છે ને.
તો ખરેખર આની અંદર જોવે છે કોણ? હવે આને ચાવી હોપાય. હું કીધું સદગુરુએ? હવે આને ચાવી હોપાય. સદગુરુએ એને ચાવી આપી દીધી. કેવી આપી દીધી? જોનાર સત્ય છે. કેવો છે? આ બધે તમને એમ લાગે ને કે હું જોઉં છું, ખરેખર આ ભૂલ છે. આ કાનથી સાંભળ્યું તો આપણે એમ લાગે કે મેં સાંભળ્યું, આ ભૂલ નથી. આંખે જોયું તો કે મેં જોયું, આ ભૂલ નથી. આ શબ્દ બોલે તો કે હું બોલ્યો, ભૂલ નથી. ટોટલી સદગુરુએ આની અંદરથી ભૂલ જ કાઢી, બીજું કાંઈ નથી કાઢ્યું. તમે જેવા હતા ને એવા પ્રગટ કરી દીધા. કેવા? તારા ઠેકાણે ભાઈ તો હરીન ઠરે તો મહાસુખ થઈ જાય. કેવું થઈ જાય? આ બધે સુખ આપણે ગોતવા જાય, બધે ક્યાંક ને ક્યાંક સુખ જ ગોતવા જાય ને. ફરવા જાય તો સુખ ગોતવા જાય, ક્યાંક આપણે લગ્ન પ્રસંગમાં જાય તો સુખ ગોતવા જાય. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, આપણે કંઈક ને કંઈક આપણે અંદર ગ્રંથિઓ બંધાઈ ગયેલી છે. કેવી? સુખની ગ્રંથિઓ બંધાઈ ગયેલી છે. કેવી? પણ ખરેખર એમાં સુખ છે. પણ સદગુરુએ કેવું આપ્યું? મહાસુખ આપ્યું. કેવું? બધાથી પરદેશ ઉપદેશ આપી દીધો. કેવો? કે જોઈ લે ભાઈ, હવે આમાં તું આ દ્રષ્ટિ લઈને જો, હવે આમાં તને કોઈ નાનું દેખાય, મોટું દેખાય? કોઈ નથી દેખાતું. તો આ બધી તારી ભ્રાંતિ કેમ નથી હજી આવતી? ભૂલેલ મન ભમરા, તું ક્યાં ભમી આવ્યો, ક્યાં ભમી આવ્યો તું દિવસ ને રાત? આ જ્યાં ત્યાં આ ભમી આવે છે જ ને. હરખમાં છે કે શોકમાં છે, એ જ વાત ને, બીજી કઈ વાત? પણ કબીર સાહેબે શું કીધું ખબર? એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખો ત્યાં તું નો તું. એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખો ત્યાં તું નો તું. ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता तू. ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता तू. कीड़ी माँ તું નાનો લાગે, આથી માવડી મોટો તું. कीड़ी माँ તું નાનો લાગે, આથી માવડી મોટો તું. માવત થઈને માતે બેઠો, આકવા વાળો તું નો તું. માવત થઈને માતે બેઠો, આકવા વાળો તું નો તું. એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું. ખરેખર ઈશ્વરની એક જગ્યા એવી નથી કે જ્યાં નથી. એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું. એસી ભૂલ દુનિયા કે અંદર, દુનિયાની અંદર અવડી મોટી ભૂલ પડી છે. કેવડી ભૂલ પડી છે? કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો, આ માવત થઈને માથે બેઠો, ભાઈ હાંકવા વાળો તું નહોતું. ખરેખર આની અંદર ચેતન સત્તા કામ કરી રહી છે. કેવી? કેમ કે આની અંદર ચેતન સત્તા કઈ રીતે કામ કરે છે? કેમ કે આપણે સવારે જગાડી કોણ જાય? આપણે ગાઢ નિંદ્રાની અંદર ભૂઈ ગયા હોય તો આ સૂક્ષ્મની અંદર આ બધું કઈ કોણ જાય છે? કેમ કે આની અંદર આ વિચાર આવે છે તો આ વિચારને જાણે છે કોણ? આની અંદર આ મન બધા ડખા કરાવે છે તો કરાવે છે કોણ? એક ક્ષણમાં આત્મા ટોટલી બધી વસ્તુ જાણી લે. હું જાણી લઈ? તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, આપ છુપાઈ ન છુપી રહે जिसके हाथ में डोरी. કેમ કે એના હાથમાં દોરી છે. કેવી છે? હવે સવારે જાગવી કે આપણા હાથની વાત છે? તો કે હું જાગ્યો, પેલા ભાઈ રહેવા દે, આ બહુ આમમાં ફેરા જેવું નથી. કેમ કે એક શિષ્ય હતો ને, એ સદગુરુ મહારાજ પાસે ગયો અને એને કીધું કે ભાઈ તું બ્રહ્મ છો. બ્રહ્મ છો એટલે
આને તો નક્કી થઈ ગયું કે ભાઈ હું બ્રહ્મ છું બ્રહ્મ છું બ્રહ્મ છું એમ કરતો 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 નગરની અંદર નીકળો. નગરની અંદર નીકળો એટલે એક ભાઈએ કીધું કે એક ભાઈનો હાથ લાગી ગયો. એક ભાઈનો હાથ લાગ્યો ને એટલે એને કીધું કે ગધેડા જેવો છે એ કે. અને આ તો નિરાશ થઈ ગયો. નિરાશ થઈ ગયો એટલે સદગુરુના દ્વારે પાછો ગયો. ધીમે ધીમે સદગુરુના દ્વારે પાછો ગયો ને નિમાણો થઈને બેહી ગયો. એટલે સદગુરુએ પૂછ્યું, ભાઈ શું થયું તને? કાંઈ નહીં મારા જવા દે નહીં. એ કે પણ થયું હું વાત કરી કે પણ હું નકરી બ્રહ્મની વાત જ કરો છો એ કે. તો કે પણ છે એમાં ક્યાં કોઈ ના છે એ કે બ્રહ્મ જ છે એ કે. તો કે થયું હું કે માંડીને વાત કરે કે હું નગરની અંદર નીકળો ને એક ભાઈને મારો હાથ લાગી ગયો ને એને કીધું મને કે ગધેડા જેવો છે એ કે એલા હું તને 12 વર્ષથી ભણાવું અને 12 વર્ષથી ભણાવું અને હું તને એમ કહું કે બ્રહ્મ છે તો એ તને નક્કી નથી થતું ને ઓલા તને એક ક્ષણમાં એમ કહે કે ગધેડો છે તો ગધેડો તને નક્કી થઈ ગયો. એમ સદગુરુ મહારાજે આપણે બ્રહ્મ નક્કી કરાવ્યો તો જીવ થઈ જાય સદગુરુનો શું વાત? તો સમજવાની વાત છે. આ તો આપણે દાંત કાઢવામાં લઈ લઈએ છે, બાકી સમજવાની ખૂબ બહુ સૂક્ષ્મ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? સોહમ બ્રહ્મ, તું જ બ્રહ્મ છો ભાઈ. કોને ગોતવા ગયા છે? કેમ કે ખરેખર આપે તાળું આપે કૂચી આપ અંતરપટ ખોલો આ ઘટમાં જુઓ વિચાર્યા બીજો સિદ્ધ કરો સંતાપ અલખ લખો અનહદ નિર્વાણ્યા બિન રસનાએ બોલે. આ તો આ કઈક વસ્તુ આવે ને બોલે, પણ સદગુરુ એમ કીધું આ તો વસ્તુ નથી ને આ બોલે છે. કેવું? રવિવાર ક્યાં લખેલું છે ક્યાંય? હવે એ છે તું મૂકો આમાં રાજુભાઈ ક્યાં લખેલું છે? જીવરાજભાઈ ક્યાં લખેલું છે? લખેલું હોય તો બતાવો હાલો. એ તો એના બેને ઓળખવાનું નામ છે પણ કઈ લખેલું છે? પણ સદગુરુએ જે લખેલું નથી ને એને લખીને બતાવ્યું. હું બતાવ્યું કે જો એટલે આ તું છે. કોણ છે? હરીમાં ચાલવું, હરીમાં આવવું, હરીને અડે છે હાથ. આ હડકો રેન ક્યાં ગોતે? ક્યાં નથી દીનો નાથ? બધાની અંદર રમે છે ભાઈ, પણ આપણી દ્રષ્ટિ નથી જાતી. શું થયું? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ગુરુ ગમે આ થઈ સમ દ્રષ્ટિ. કેવી થઈ જાય? સદગુરુ જયારે મળે ને એટલે આને બધું સમ થઈ જાય. કેવું છે? એવું દેખાય. કેવું? મોટામાં મોટું છે ને આપણે દેખાતું નથી ને આપણે શું નથી દેખાતું ખબર? અજ્ઞાન ના હિસાબે છે એવું દેખાતું નથી. કે ખરેખર આ આકાશ ને કઈ થાંભલો છે? પૃથ્વીને કઈ કોઈ એનો ટેકો છે? આ વરસાદ આવે આ તમે જો એ ક્યાંથી બધું વરસે છે? આ આકાશમાંથી આ તડકો આવે તો એ બધું ક્યાંથી આવે છે? ઋતુમાં કોઈ ફેરફાર નથી તો આપણી અંદર કેમ ફેરફાર થઈ જાય છે? 3 ઋતુ પણ એના નિયમ પ્રમાણે ચાલે છે. કેવું આવે છે? 3 નિયમ પ્રમાણે આવે છે, પણ નિયમ પ્રમાણે 3 વિદા થઈ જાય. શું થઈ જાય? અત્યારે ચોમાસું છે તો શિયાળાને આવવા કઈ કરવું પડશે. શિયાળો આવશે પછી ઉનાળાને આવવા માટે કઈ કરવું પડશે. એટલે માં તોરલે જાડેજાને કીધું કે ધણીના દરબારમાં જેમ સેમ હાજર થાવ. કેમ? આપણે અનેક મોરા પહેરીને હાજર થાય. કેવા? અનેક મોરા પહેરીને હાજર થઈ જાય. હું આમ બેઠો મને કોક કહી દે તો એટલે ભાઈ ભ્રાંતિ કાઢો, એને જે કેવું હોય કે હે તમારી મારી દ્રષ્ટિમાં હું કામ એને લાવો છો? દ્રષ્ટિ સુધાર લે આપની. કેમ કે આ દ્રષ્ટિમાં જ ભેદ લાગ્યો છે. કેવું? દ્રષ્ટિમાં. દ્રષ્ટિની અંદર જ બધું દેખાય છે ને. દ્રષ્ટિ ચોખ્ખી થઈ ગયા પછી કઈ દેખાય? દ્રષ્ટિમાં જે આપણે દ્રષ્ટિ છે ને એવું જ બધું દેખાય. કેવું? નાનું મોટું ને હારું નરસું બધું આમાં જ દેખાય ને. પણ આની અંદરથી પડદો સાફ થઈ જાય તો એક આની અંદર હું નક્કી થઈ જવું જોઈએ ખબર? કે મારા સિવાય આ વિશ્વની અંદર બીજું કોઈ છે? ખરેખર નથી હો. મારા સિવાય આ વિશ્વની અંદર બીજું કાંઈ બીજો જાણીને તો બીતો ફરે. કેવું થયું છે? બીતા જ ફરીએ છે ને. બધાની અંદર ચેતન સત્તા રમી રહી છે. ચેતન સત્તાને ઓળખી અને આવું સદગુરુનો મહિમા છે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ